તો વાત કરીએ સુરતની તો સુરતના સરથાણા વિસ્તારની ઘટના જ્યાં સોસાયટીમાં ગેટ તોડવા આવેલા પાલિકા કર્મી સાથે સ્થાનિકોનું ઘર્ષણ ત્યારે આશીર્વાદ સોસાયટીની જે વર્ષો જૂનો જે ગેટ તોડવામાં આવતા વિવાદ સર્જાયો જ્યાં 25 ફૂટનો રોડ પાલિકાએ અચાનક 30 ફૂટનો કર્યા હોવાનો આક્ષેપ ત્યારે આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થયાના આક્ષેપ સુરત મનપા ગામ ઝોન દ્વારા ટીપી 24 ટૂંકી ખાતે મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર તાણી બંધાયેલા મકાનોનું ડિમોલેશન હાથ ધરાયું છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ટીપી 24 ટૂંકી ખાતે મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર તાણી બંધાયેલા મકાનોનું ડિમોલેશન કરવા સુરત મનપાના કતારગામ ઝોનની ટીમ પહોંચી છે। માર્શલોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અધિકારીઓ અને ડિમોલેશનની ટીમ સાથે ચોક બજાર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને આ મકાનો માલિકોને અગાઉ નોટિસો આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ખાલી નહીં કરતા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। થોડા દિવસો પહેલાં સુરત મનપાના કતારગામ ઝોનના અધિકારીઓ આ મકાનોનું ડિમોલેશન કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક મકાન માલિકોએ હોબાળો સર્જતા અધૂરી કામગીરી મૂકીને ટીમને પરત ફરવું પડ્યું હતું। ત્યારે આજ રોજ ફરી એકવાર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। મનપાના અધિકારીઓ સાથે માર્શલોનો ચુસ્ત બંદોબસ્ત તેમજ સ્થાનિક ચોક બજાર પોલીસની મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને વર્ષોથી આ જગ્યા પર મકાન માલિકો દ્વારા મકાનો બાંધવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મનપા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં ખાલી નહીં કરતા આજ રોજ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો મકાન માલિકોના મકાનોની અંદરથી અત્યારે જે સામાન બહાર કાઢવામાં આવ્યો છે અને ત્યારબાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડિમોલેશનનો સ્ટાફ અત્યારે કામગીરીમાં જોતરાયો છે। ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ઘર્ષણ ન થાય જેને લઈને ચોક બજાર પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે। PCR વાન સહિત અત્યારે ચોક બજાર પોલીસનો જે સ્ટાફ અત્યારે બંદોબસ્ત સ્થળે જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત મનપાના ટીપી 24 ટૂંકી ખાતે મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર તાણી બંધાયેલા મકાનોનું ડિમોલેશન હાથ ધરાયું છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।